આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું એ કોઈ સામાન્ય કથા નથી। આ ઘટના સાંભળનાર ઘણા લોકો કહે છે કે તેમના જીવનમાં કંઈક અજબ બદલાવ આવ્યો। થોડું શાંત થઈને સાંભળજો અને અંત સુધી જરૂર સાંભળજો। ગુજરાતના એક શાંત વિસ્તારમાં એક બહુ જૂનું મંદિર હતું। આ મંદિર વિશે લોકોમાં એક અજાણી ભયભીત વાત ફેલાયેલી હતી। કહેવામાં આવતું હતું કે દર અમાસની રાત્રે આ મંદિરની અંદર કંઈક એવું થાય છે જે સામાન્ય આંખોથી સમજાઈ શકતું નથી। દિવસ દરમિયાન આ મંદિર સામાન્ય લાગતું। લોકો આવતા, પૂજા કરતા અને પાછા જતા, પણ જેમ જ રાત પડતી આ જગ્યા સંપૂર્ણ બદલાઈ જતી। કેટલાક લોકો કહેતા કે તેમણે ત્યાં અજાણ્યા અવાજો સાંભળ્યા। કેટલાક કહેતા કે તેમને કોઈ દેખાતું નથી પણ કોઈ હાજર હોવાનો અહેસાસ થતો। ઘણા વર્ષો સુધી આ વાત ફક્ત વાત જ રહી। કોઈએ ખુલીને આ સત્યને સમજવાનો પ્રયાસ ન કર્યો। પણ એક દિવસ એક યુવાને આ બધું મજાક સમજીને સાચું કે ખોટું જાણવા નક્કી કર્યું। તે અમાસની રાત્રે એકલો જ મંદિરમાં ગયો। જેમ જ તે અંદર પ્રવેશ્યો, મંદિરની અંદરનો વાતાવરણ અચાનક બદલાઈ ગયો। હવા ભારે લાગવા લાગી અને દીવા જે બંધ હતા તે પોતે જ ધીમે ધીમે પ્રગટ થવા લાગ્યા। તે આશ્ચર્યમાં પડી ગયો, પણ તેણે વિચાર્યું કે કદાચ આ કોઈ સંયોગ હશે। પણ પછી તેને પાછળથી એક ધીમો અવાજ સંભળાયો। એ તરત પાછળ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું। હવે તેની અંદર થોડો ડર ઉત્પન્ન થયો, પણ તે હજી પણ આગળ વધતો રહ્યો। અચાનક તેના ફોનમાં પોતે જ રેકોર્ડિંગ શરૂ થઈ ગઈ। તેને સમજાયું નહીં કે આ કેવી રીતે થયું। તે સ્ક્રીન તરફ જોયું અને જે તેણે જોયું એ જોઈને એની હાલત ખરાબ થઈ ગઈ। સ્ક્રીનમાં તેની પાછળ કોઈ આકાર દેખાતો હતો, પણ જ્યારે તે પાછળ વળતો ત્યાં કોઈ નહોતું। હવે તે સંપૂર્ણ ડરી ગયો। તે ઝડપથી બહાર નીકળવા લાગ્યો, પણ મંદિરનો રસ્તો જે સરળ હતો એ હવે લાંબો અને અસમજ બનતો ગયો। જેમ કે કોઈ તેને બહાર જવા દેવા માંગતું ન હોય। તે દોડવા લાગ્યો અને અંતે તે મંદિરની બહાર આવી ગયો। આ ઘટના પછી તે ઘણા દિવસો સુધી બોલી શક્યો નહોતો। ગામના વડીલોને જ્યારે આ વાત ખબર પડી, તેઓએ એક સત્ય જણાવ્યું કે આ મંદિર માત્ર પથ્થર અને દિવાલોથી બનેલું નથી। અહીં એક શક્તિ છે જે દરેકને દેખાતી નથી, પણ જે લોકો વિશ્વાસ અને જિજ્ઞાસા લઈને આવે છે તેને આ શક્તિનો અહેસાસ જરૂર થાય છે। અને કેટલાક લોકો માટે આ અનુભવ જીવન બદલાવી દે છે। કહેવામાં આવે છે કે આ કથા જે કોઈ પૂર્ણ સાંભળે છે તેના જીવનમાં કંઈક નાનું કે મોટું પરિવર્તન જરૂર આવે છે। હવે આ સાંભળ્યા પછી તમારે શું અનુભવ થાય છે એ તમે જ જાણો, પણ એક વાત ચોક્કસ છે, દરેક વાત પાછળ કોઈને કોઈ સત્ય છુપાયેલું હોય છે। થોડું ધ્યાનથી વિચારજો, કદાચ આ કથા માત્ર કથા નથી। ગઈકાલે તમે જે ઘટના સાંભળી એ માત્ર શરૂઆત હતી। હકીકતમાં જે યુવકે રાત્રે મંદિરમાં ગયો હતો તેના જીવનમાં જે થયું એ તો ત્યાર પછી શરૂ થયું। મંદિરથી પાછો આવ્યા પછી તે સામાન્ય દેખાતો હતો, પણ અંદરથી કંઈક સંપૂર્ણ બદલાઈ ગયું હતું। તે રાત્રે જેમ જ તે સૂવા ગયો, તેને ફરી એ જ અવાજ સંભળાયો। એક ધીમો પણ સ્પષ્ટ અવાજ, તું પાછો આવ્યો। તે તુરંત જાગી ગયો। ઘર સંપૂર્ણ શાંત હતું, પણ હવે તેને લાગ્યું કે કોઈ એની આસપાસ છે। તે ઊભો થયો અને પાણી લેવા ગયો, પણ જેમ જ તે અરીસામાં જોયું તે ચોંકી ગયો। અરીસામાં તે એકલો નહોતો, તેના પાછળ
એ જ કાળો આકાર ઊભો હતો. તે તરત પાછળ વળ્યો, પણ ત્યાં કોઈ નહોતું. હવે તેને સમજાયું કે આ ફક્ત મંદિર સુધી સીમિત નહોતું. આ કંઈક એની સાથે જ ઘરે આવી ગયું હતું. તે રાત્રે તેને ઊંઘ જ ના આવી. દરેક 5 થી 10 મિનિટે કોઈ ચાલવાનો અવાજ આવતો. દરવાજો પોતે જ ધીમે ધીમે ખુલતો અને ફરી બંધ થઈ જતો. તે હવે સંપૂર્ણ ડરી ગયો હતો. સવાર થતાં તે સીધો ગામના વડીલો પાસે ગયો અને બધું કહી દીધું. વડીલો થોડા સમય માટે શાંત રહ્યા અને પછી એક વાત કહી, તમે જે જોઈ રહ્યા છો એ દરેકને નથી દેખાતું, પણ હવે એ તને પસંદ કરી ચૂકી છે. આ સાંભળીને તેના પગ નીચેની જમીન ખસી ગઈ. પસંદ કરી ચૂકી છે એનો અર્થ શું? વડીલોએ કહ્યું, આ શક્તિ કોઈને નુકસાન નથી કરતી, પણ એ વ્યક્તિને છોડતી પણ નથી. જ્યાં સુધી તમે એને સ્વીકારી ના લો. તે હવે વધુ ગભરાઈ ગયો. તેને સમજાતું નહોતું કે શું કરવું. તે દિવસે તે નક્કી કર્યું કે આ બધું અગ્નો કરશે. પણ રાત્રે જેમ જ લાઇટ બંધ થઈ, ફરી એ જ અવાજ, પણ આ વખતે થોડો નજીક. તને ડર લાગે છે? તેની ધડકન વધી ગઈ. તે બોલી પણ ના શક્યો. અને પછી એકદમ અચાનક તેના ફોનમાં ફરી રેકોર્ડિંગ શરૂ થઈ ગઈ. તે ધીમે ધીમે સ્ક્રીન તરફ જોયું અને આ વખતે સ્ક્રીનમાં તે આકાર એકદમ નજીક હતો, એના ચહેરા પાસે. અને પછી સ્ક્રીન અચાનક બંધ થઈ ગઈ. ઘર સંપૂર્ણ શાંત થઈ ગયું, જેમ કે ક્યારેય કંઈ થયું જ ન હોય. પણ હવે તે જાણતો હતો કે આ અંત નથી. આ તો માત્ર શરૂઆત છે. કહેવામાં આવે છે કે આ ઘટના પછી તે યુવકનું જીવન ક્યારેય સામાન્ય ન રહ્યું. અને આજે પણ કેટલાક લોકો કહે છે કે જો તમે આ કથા ધ્યાનથી સાંભળો અને વિશ્વાસ કરો, તો તમને પણ કોઈક હાજરીનો અહેસાસ થઈ શકે છે. હવે આ ફક્ત એક કથા છે કે સચ્ચાઈ, એ તમે નક્કી કરશો. જય માતાજી. જો આ કથા અંત સુધી સાંભળી હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખ.